આજે 6 ડિસેમ્બરને શુક્રવારના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 68માં મહાન પરિનિર્વાણ દિવસ નિમિત્તે સ્વયં સૈનિક દળ દ્વારા સુરત ખાતે મહારેલી, મહાસલામી તેમજ મહાસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સલામી આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં સ્વયં સૈનિક દળના સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. મોટા વરાછા વિસ્તારમાં સ્વયં સૈનિક દળ દ્વારા અમુક રાજ્યોમાંથી સુરત ખાતે આજરોજ રાજ્ય લેવલના એક દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓ, વિસ્તારો, તાલુકાઓ અને તમામ જિલ્લાઓમાંથી લોકો રેલીમાં જોડાયા હતા. આ રેલી બાદ યોજાનાર સભામાં મૂળ નિવાસી મહાનાયકની વિચારધારા અને સમાજ અંદર રહેલ કુરિવાજ, અંધશ્રદ્ધા, વ્યસન નાબૂદી અંગે વાત કરવામાં આવી હતી અને સમાજ ઉપર થતા અત્યાચાર અંગે મનોમંથન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રથમ કામરેજ રોડ શામધામ મંદિર ખાતેથી રેલી યોજવામાં આવી હતી, જે બાદ જુદા જુદા વિસ્તારમાં આ રેલી ફરી હતી અને મોટા વરાછામાં કાર્યસ્થળ પર પૂર્ણ થઈ હતી, જ્યાં મોટા વરાછા વીઆઈપી સર્કલ ખાતે મહાસલામી આપવામાં આવી હતી. આ રેલીમાં 2000થી વધુ બાઇકો સાથે લોકો જોડાયા હતા. તેમજ મોટા વરાછામાં આવેલ કેપિટલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ મહાસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મહાસભામાં ઉપસ્થિત મિશનરી ભાઈઓ અને બહેનોએ વિવિધ સંકલ્પો પણ કર્યા હતા. આજે સ્વયં સૈનિક દળ એસએસડીના માધ્યમથી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પરિનિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત લેવલનો જે રેલી, મહારેલી, મહાસભા અને મહાસલામીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે ગુજરાતના દરેક જિલ્લામાંથી, દરેક તાલુકામાંથી અને દરેક ગામડામાંથી સૈનિકો અને લોકો રહ્યા એ આ રેલી અને આ કાર્યક્રમની અંદર જોડાયેલા છે. અને ત્યારબાદ એસએસડીની કનેક્ટિવિટી અને એસએસડી જે રાજ્યોની અંદર ફેલાયેલું છે એ તમામ રાજ્યોમાંથી, એમપીમાંથી, યુપીમાંથી, બિહારમાંથી અને મહારાષ્ટ્ર અલગ અલગ રાજ્યોમાંથી પણ આ કાર્યક્રમમાં લોકો આવેલા છે.